છેલ્લા 8 વર્ષથી ગ્રંથપાલની ભરતી માટે રજૂઆતો કરવા છતાં નિરાકરણ ન આવતા આજે ગ્રંથપાલોએ વિરોધ પ્રદર્શન કર્યું। નોંધનીય છે કે 1985 બાદ ગ્રંથપાલોની ભરતી થઈ નથી। ગુજરાતભરની શાળાઓમાં અને કોલેજોમાં મોટા પ્રમાણમાં ગ્રંથપાલની જગ્યા ખાલી છે, જેને કારણે 4000 જેટલી જગ્યાની ભરતી માટે ઉમેદવારોએ બેનર્સની સાથે વિરોધ પ્રદર્શન કર્યું। આ સાથે જ વહેલી તકે જગ્યાઓ પર ભરતી કરવાની પણ માંગ કરી છે। જો તેમની માંગ નહીં સ્વીકારવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। લગભગ અમે છેલ્લા 7 વર્ષથી રજૂઆત કરીએ છીએ અને 1996 થી 250 કરતા કોલેજમાં અને 2500 કરતા શાળાઓમાં ગ્રંથપાલની કોઈ ભરતી કરવામાં આવી નથી। છેલ્લે અમે જ્યારે રજૂઆત કરીએ છીએ ત્યારે નીતિનભાઈ પટેલ સાહેબને બી રજૂઆત કરી છે, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમા સાહેબને પણ વાત કરી છે, પણ અમને ખાલી આશ્વાસન આપવામાં આવે છે કે ભરતી થશે, પણ અત્યાર સુધી કોઈ ભરતી પ્રક્રિયા કરી નથી। જો ભરતી પ્રક્રિયા નહીં થાય તો ભરતી પ્રક્રિયા નહીં થાય તો અમે અત્યારે અમારા અધ્યક્ષશ્રીઓ સાહેબોશ્રીઓ આજે આવેદનપત્ર આપવા ગયા છે, એમનો હજુ શું આવે છે જવાબ, એના પછી આગળ અમારી કાર્યવાહી થશે। આંદોલન પણ કરવા